ફેમિલી ગુડ મોર્નિંગ. રોહિત હેપી વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને કાલે તો વરસાદને વાવાઝોડું બહુ આવી ગયું હતું, પણ ઉપરવાળાની મહેરબાનીથી આપણો ભઠ્ઠો બચી ગયો છે. અને કેટલા એવા લોકોનો ભઠ્ઠો પણ બચી ગયો છે. આ વખતે થોડું ઓછું થયું છે. તો આજે તો જો વરસાદ રહી ગયો છે અને વાદળ પણ છે નહીં, એટલે આજે તો અમે છે ને ભઠ્ઠી લગાડવાનું ચાલુ કરી નાખ્યું છે. તો આ બાજુ ભઠ્ઠી લગાડે છે. તો આજે તો આપણે ભઠ્ઠીને લગાડી દઈએ, પછી આપણે 2 દિવસ જો વરસાદ રોકાઈ જાય ને તો પછી તો આપણી અગ્નિ ભઠ્ઠીની છે એ ઉપર ચડી જશે, પછી વાંધો નહીં આવે. જેટલો પણ વરસાદ પડે તો પણ વાંધો નહીં આવે. તો ચાલો આજનો બ્લોગ તમે પૂરો કન્ટિન્યુ કરજો, તમને આજે ખૂબ મજા આવશે. જય જય કેટલે કાર્તિક. અસ્મિતા પેંડો ખાધો? પેંડો ખાધો? ભઠ્ઠી લગાડી દીધી હે ને? ભઠ્ઠી લગાડી દીધી ને? રાતે તો વરસાદ પડ્યો, રાત તો હગાઈ નાખ્યું. ચોક વરસાદ આવ્યો હતો કરાય. આ સુલો હળગાવવાનો બાકી અને મારી પાસે ટેન્શન છે રખડે તો બોલો શું માણસ. આપણો વરસાદ કેવો આવ્યો હતો સાંજે? બહુ વરસાદ આવ્યો હતો, વાવાઝોડું હોય જાય હતું ને. બધું આવે તો એક જ હારે. કાલના બ્લોગમાં જોવા મળેલી છે બધાને. કાલનો આપણો ફર્સ્ટ બ્લોગ. તો જો આ બાજુ તો મુહૂર્તનો સુલો હતો એ લઈ ગયો છે. તો ફાઇનલી મિત્રો આપણે ભઠ્ઠી લગાડી દીધી છે. જો બધી બાજુ સુલા લગી ગયા છે. તો મિત્રો કાલે તો તમારા બાજુ કેવું વાવાઝોડું ને વરસાદ આવે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો અમારે તો એટલો બધો બગાડ થયો નથી, ઉપરવાળાની એટલી બધી મહેરબાની છે. તો આજની ભઠ્ઠી તો આપણે લગાડી દીધી. હવે આખા વર્ષની અમારી મહેનત હતી. જો આ બાજુ પણ લગી જાય છે. સુલા બધી બાજુ લગી ગયા છે. તો મિત્રો આજનો બ્લોગ તમને થોડોક પણ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દીજો. અને જો અમારી ચેનલ પર પહેલી વાર આવે તો ચેનલ પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે કાલના બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.